वलसाड से कांग्रेस पार्टी की जन आक्रोश यात्रा निकली है, जो कि तिलकवाड़ा के गरुड़ेश्वर आ पहुंची, जहां पर कांग्रेसी अग्रणी और कार्यकरों की ओर से जन आक्रोश यात्रा का भव्य स्वागत किया गया। दरअसल गुजरात प्रदेश कांग्रेस अध्यक्ष अमित चावड़ा की अगुवाई में ये जन आक्रोश यात्रा निकली है, जो कि व्यारा, सूरत और भरूच होकर नर्मदा पहुंची। तब राजपीपला में डॉक्टर बाबा साहेब आम्बेडकर जी की प्रतिमा पर पुष्पांजलि अर्पित करने के बाद, हरसिद्धि माता के दर्शन करने के बाद राजपीपला से निकलकर बांद्रा चौकड़ी से गरुड़ेश्वर चौराहे पर ये जन आक्रोश यात्रा पहुंची, जहां पर तिलकवाड़ा के कांग्रेसी कार्यकरों की ओर से फूलहार और ढोल नगारे के साथ यात्रा का भव्य स्वागत किया गया। जिसके बाद ये जन आक्रोश यात्रा गरुड़ेश्वर से आगे केवड़िया पहुंची, जहां पर जन आक्रोश यात्रा की ओर से भारतीय जनता पार्टी के ऊपर कई शाब्दिक प्रहार किए गए। समग्र गुजरातना लोकोना प्रश्नों, रजूआतो, समस्याओं, दुख, दर्द ने आक्रोश ने वाचा आपवा माटे प्रदेश कांग्रेस समिति द्वारा जन आक्रोश यात्रा की शुरुआत करवामां आवी हती। पहला उत्तर गुजरात में 1300 किलोमीटर, त्यार पछी मध्य गुजरात में 1400 किलोमीटर અને હવે દક્ષિણ ગુજરાતમાં 2 તારીખે શરૂ થયેલી આ જન આક્રોશ યાત્રા આજે નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો છે। આજે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યા છે અને આશીર્વાદ પણ માગ્યા છે કે આ ગુજરાતની જનતા જે ચારે તરફથી હેરાન પરેશાન છે। એક બાજુ મોંઘવારીથી ઘર ચલાવવાનું મુશ્કેલ છે, યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે એનું શોષણ થાય છે। આ હપ્તાખોર સરકારને કારણે આખા ગુજરાતમાં ગલીએ ગલીએ પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની રેલમછેલ છે। ડ્રગ્સની કારણે યુવા પેઢી બરબાદ થાય છે। જેમ મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું છે અદાણી પોર્ટ પર, એ જ રીતે આજે જ અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ 30 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયાના સમાચાર છે। એનો મતલબ છે કે ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું છે, મેન્યુફેક્ચરિંગ હબ પણ બન્યું છે, ટ્રેડિંગ હબ પણ બન્યું છે। અને આજે તમામ શહેરોની શાળા કોલેજોની બહાર ચાની કિટલી હોય, પાનનો ગલ્લો હોય કે દુકાન હોય, ખુલ્લેઆમ ડ્રગ્સ મળે છે। યુવા પેઢી બરબાદ થાય છે। ચારે તરફ મનરેગામાં ભ્રષ્ટાચાર, નલ સે જલમાં ભ્રષ્ટાચાર, કામદારોને એના કામના કલાકના પ્રમાણમાં વેતન નથી મળતું, કોન્ટ્રાક્ટ પ્રથાના નામે કામદારોનું પણ શોષણ થઈ રહ્યું છે। ક્યાંક રસ્તા તૂટે છે, ક્યાંક પાણીની ટાંકી તૂટે છે, ક્યાંક બ્રિજ તૂટે છે। ચારે તરફ ભાજપના ભ્રષ્ટાચારના ખુલ્લા પુરાવા મળી રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।